વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 3ના ક્વેશ્ચન આન્સર્સનું રિવિઝન કરીએ છીએ. એ ક્વેશ્ચન આન્સર્સનું રિવિઝન કરશું ને એટલે તમારે એ ક્વેશ્ચન આન્સર્સ તમે જોઈ શકો છો, કોઈ 1 કે 2 લાઇનના નથી. તેથી તમારે આખું યુનિટ જ રિવાઇઝ થઈ જશે. તો બરાબર તેમાં ધ્યાન રાખજો. તે રિવિઝન તમને ક્વેશ્ચન આન્સર્સ પ્લસ શોર્ટ નોટ્સ લખવામાં પણ ખૂબ જ કામ આવે તેવું છે. તો આપણે શરૂ કરીએ છીએ. આપણો પહેલો પ્રશ્ન છે, હાઉ ડુ અવર મેન્ટલ કેપેસિટીઝ હેલ્પ અસ? હાઉ ડુ અવર મેન્ટલ કેપેસિટીઝ હેલ્પ અસ? આપણી માનસિક જે ક્ષમતાઓ છે તે આપણને કેવી રીતે મદદ કરી શકે છે? Our mental capacities are our abilities to concentrate, to take in new information, to remember old and new information. તો આપણે એમાં થોડાક પોઈન્ટ જોયા કે આપણી મેન્ટલ કેપેસિટી છે, માનસિક ક્ષમતાઓ, તે કઈ એબિલિટી? તો પહેલી તો કોન્સન્ટ્રેટ, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતીઓને એ ટેક ઇન ગ્રહણ કરી શકે છે. એન્ડ ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, તે નવી અને જૂની બંને માહિતીને યાદ રાખે છે. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને આપણે લોજિકલી તાર્કિક રીતે વિચારતા થઈએ છીએ, જે આપણી મેન્ટલ કેપેસિટીને કારણે થાય છે. વી નીડ અવર મેન્ટલ કેપેસિટી ટુ સ્ટડી, આપણે માનસિક ક્ષમતા દ્વારા જ અભ્યાસ કરી શકીએ છીએ. ટુ વર્ક, ટુ ઇમ્પોઝ a constructive and workable order on our life, and to make rational day to day decision. તો એક પોઈન્ટ્સ કેટલા આવ્યા આપણે? તો કે સ્ટડી, વર્ક, બરોબર, કન્સ્ટ્રક્ટિવ વર્ક, પછી વર્કેબલ ઓર્ડરમાં આપણી લાઈફને લાવે છે, એન્ડ ઇટ મેક ઇટ રેશનલ ડે બાય ડે અવર ડિસિઝન. તો ફર્સ્ટ ક્વેશ્ચન્સ અને આન્સર આપણે સમજ્યા. નાવ સેકન્ડ વન, how is our mind? Second one is, how is our mind? આપણું માઇન્ડ કેવું છે? એકદમ સહેલો છે ને, તમે કેવું શોર્ટ નોટમાં એના પોઈન્ટ્સ લખી શકો છો આસાનીથી. અવર માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ અસ that help us to make unemotional choices, to store and retrieve information, and to order and calculate. It is the counterpart to the emotions. બરોબર, આપણા લાગણીનો એક ભાગ છે, જે આપણને તાર્કિક રીતે વિચારતા શીખવે છે, અને જે ઇમોશનલ લાગણી સાથે, હાર્ટની જેમ લાગણી સાથે જોડાયેલું માઇન્ડ નથી, એ રીતે આપણને પોઈન્ટ કહે છે. નાવ વી હેવ થર્ડ ક્વેશ્ચન. Why does a student get nervous in exam hall? ત્રીજો ક્વેશ્ચન છે કે શા માટે એક્ઝામ હોલની અંદર સ્ટુડન્ટ નર્વસ થઈ જાય છે? નર્વસનેસ ઇન એક્ઝામ હોલ રિઝલ્ટ ફ્રોમ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન. જે આપણે જોયું હતું, એક એક્ઝામ્પલ દ્વારા તમને સમજાયું હતું કે માઇન્ડ એ કેવી રીતે, આપણી કોઈ કદાચ ઇમોશન છે, કેવી રીતે માઇન્ડ ઉપર હાવી થઈ જાય, અથવા તો એને કારણે શું થઈ શકે, એ વાત આપણને સમજાવી હતી. તેમાં કહે છે કે નર્વસનેસ ઇન એક્ઝામ હોલ રિઝલ્ટ્સ ફ્રોમ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન. અ સ્ટુડન્ટ્સ મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ્ડ હિમ રિટેન વોટ હી હેઝ રિવાઇઝડ. બરોબર, રિટેન, યાદ કરવું, પાછું મેળવે છે. એને જે યાદ કર્યું છે, રિવાઇઝ કર્યું છે, તે એનું માઇન્ડ, એની મેન્ટલ કેપેસિટી તેને પાછી આપે છે. હી નોઝ હિઝ સ્ટફ, બટ વેન હી એન્ટર્સ ધ એક્ઝામ હોલ એન્ડ સ્ટાર્ટેડ ગેટિંગ ઇરિટેટેડ. પણ જેવા તે એક્ઝામ હોલની અંદર પ્રવેશ કરે છે અને થોડાક ઇમોશનલ થઈ જાય છે, ત્યારે શું થાય છે? તો જોઈએ આપણે આગળ. ધ્યાન આપજો દરેક. બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિનિંગ ફેલ્યુઅર, આપણે ખાલી મનમાં વિચારી લઈએ છીએ, એવું આમ એક્સપેક્ટ કરીએ છીએ કે મને થોડી મુશ્કેલી પડશે, પેપર હાર્ડ છે અને હું ફેલ થઈશ.
all of a sudden the carefully stored information is no longer available. અને અચાનક જ એવું બને છે કે જે માહિતી આપણે સેવ કરેલી છે, સ્ટોર કરેલી છે, એ હવે અવેલેબલ નથી. His emotions have bared the way to his inner information store. આપણી ઇમોશને એ બેર એટલે એક બંધિયાર બનાવી દીધો જે આપણે ઇન્ફોર્મેશન્સ અંદર સ્ટોર કરી હતી. એમાં ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર એટલે આ સ્ટોર કરેલી ઇન્ફોર્મેશન એ હોવા છતાં પણ યોગ્ય સમયે, જરૂરિયાતના સમયે તે આપણે મેળવી શકતા નથી. શું કામ? કારણ કે આપણી ઇમોશને આપણી ઉપર વધારે હાવી થઈ ગઈ. તો આ 3 ક્વેશ્ચન આપણે જોયા. ક્વેશ્ચન નંબર 4, હાઉ ડઝ અવર મેન્ટલ સ્ટ્રેસ અફેક્ટ અવર મેમરી? કેવી રીતે આપણું જે માનસિક સ્ટ્રેસ છે એ આપણી મેમરીને, યાદદાસ્ત ઉપર કેવી રીતે અસર કરે છે, રાઈટ? તો તે આપણે સારી રીતે જોઈએ. હવે હાઉ ડઝ અવર મેન્ટલ સ્ટ્રેસ અફેક્ટ અવર મેમરી. સ્ટાર્ટ કરીએ છીએ. નંબર 4, આન્સર. ઇફ વી આર મેન્ટલી સ્ટ્રેસ્ડ વી ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ. જ્યારે આપણે છે ને મેન્ટલી એકદમ સ્ટ્રેસમાં હોય ને તો આપણને કોન્સન્ટ્રેટ, એક ધ્યાન નથી થઈ શકતા, રાઈટ? અસંખ્ય વિચારો આપણા માઇન્ડમાં આવવા માંડતા હોય છે. એટલે પહેલો પોઈન્ટ કીધો આપણને કે ઇફ વી આર મેન્ટલી સ્ટ્રેસ્ડ વી ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. કોઈ પણ વસ્તુ પર આપણે કોઈ જાતનું કોન્સન્ટ્રેટ નથી કરી શકતા. વી ફાઇન્ડ અવર મેમરી લેટિંગ અસ ડાઉન ફ્રીક્વન્ટલી. એવું લાગે છે આપણને સ્ટ્રેસને કારણે કે આપણી યાદદાસ્ત ધીમે ધીમે જાણે ઓછી થઈ રહી હોય, બરાબર? એટલે ઓછું યાદ રહે આપણે, કારણ કે સ્ટ્રેસ ઘણી વખત આપણને પૂરેપૂરું કોઈ વાતને સાંભળવા જ નથી દેતું અથવા સંગ્રહ નથી કરવા દેતું. વી હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન અવર માઇન્ડ બટ કેન નોટ ગ્રેસ્પ અ ક્લિયર થોટ. કેટલી બધી વસ્તુઓ, બરાબર, ફ્રિકવન્ટલી આપણા માઇન્ડમાં આવતી હોય છે, પરંતુ આપણે કોઈ ક્લિયર થોટને એમાંથી લઈ શકતા નથી, રાઈટ? અહીંયા આગળ આપણે પહોંચ્યા છીએ. વી આર ઓફન અનડિસાઇડેડ. કેટલું ઇઝી વાક્ય. વી આર ઓફન અનડિસાઇડેડ, બરાબર? આપણે ઘણી વખત કોઈ નિર્ણય જ નથી લઈ શકતા. વી ટેક મોર ટાઈમ ટુ ડુ ટાસ્ક. આપણે કોઈ કામ કરવામાં પહેલાં ઓછો સમય થતો હોય, હવે એ વધારે થાય છે. જો મેં અધૂરું વાક્ય વાંચ્યું પણ આખું પૂરું કરું છું. વી ટેક મોર ટાઈમ ટુ ટાસ્ક ધેટ વી વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. પહેલાં આપણે એ કામ કરવામાં બહુ જ ઓછો સમય થતો હતો, પણ જ્યારે આપણે સ્ટ્રેસમાં હશું ને ત્યારે એ જ સમય ખૂબ વધી જાય છે. તો આપણો પ્રશ્ન બરાબર સમજી ગયા હતા કે હાઉ ડઝ અવર મેન્ટલ સ્ટ્રેસ અફેક્ટ અવર મેમરી. તો સ્ટ્રેસ આપણી મેમરીને શું કરે છે, બરાબર? તો એ ફ્રિકવન્ટલી શું કરે છે? આપણને યાદ ઓછું રખાવરાવે છે, ઓછી વસ્તુઓ આપણને યાદ રહે છે. જો કોઈ વસ્તુ આપણે ક્લિયર થોટ આપણા માઇન્ડમાં છે તો આપણે ક્લિયર નથી કરી શકતા, રાઈટ? ઘણી વખત તો આપણે ડિસિઝન નથી લઈ શકતા. અને લાસ્ટમાં આપણને કીધું કે જે કામ આપણે પહેલાં બહુ આસાનીથી કરી શકતા હોય, ઝડપથી કરી શકતા હતા, તે કામ હવે આપણે એટલી ઝડપથી કરી શકતા નથી. તો આ રીતે આપણને એ પ્રોબ્લેમ ઊભા કરે છે, રાઈટ? હવે નંબર 5 જોઈએ છીએ આપણે. હાઉ ડઝ સ્ક્રીન એક્સરસાઇઝ હેલ્પ અસ? આપણને સ્ક્રીન એક્સરસાઇઝ કેવી રીતે હેલ્પ કરે છે? તો હવે આ તો આપણી આઈએમપીમાંની એક છે પ્રશ્ન જ તે, રાઈટ ને? કારણ કે તમને શોર્ટ નોટમાં જ પૂછાઈ જાય સ્ક્રીન એક્સરસાઇઝ. તો સ્ક્રીન એક્સરસાઇઝ જોઈએ. તો સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ અસ હાઉ ટુ સ્ટેપ બેક એન્ડ ઇમોશનલી detach ourselves from our current situation of stress. બરાબર? તો સ્ક્રીન એક્સરસાઇઝ શું કરે છે? બતાવે છે કે કેવી રીતે આપણે ઇમોશનલીમાં ડિટેચ હોઈએ છીએ આપણી એક જાતની કરંટ સિચ્યુએશન, હાલની પરિસ્થિતિથી, અને એમાં આપણે સ્ટ્રેસ અનુભવતા હોઈએ. ધીસ હેલ્પ અસ ટુ સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન. તો આ સ્ક્રીન એક્સરસાઇઝ છે ને જે અહીંયા લખેલું આપણને, તે આપણને વધારે ક્લિયર કરે છે, બરાબર, કે શું બની રહ્યું છે, રાઈટ? એન્ડ ઇમેજિનિંગ અનધર પર્સન ઇન અવર સિચ્યુએશન. જો આમાં આપણે જે સમજ્યા હતા એ ખાસ વાત યાદ રાખો પાછી, કે આપણે સ્ક્રીન એક્સરસાઇઝમાં શું કરવાનું હતું? આપણા સ્થાન પર આપણે કોઈ બીજી વ્યક્તિને ઇમેજિન કરવાના હતા.
અને એ સિચ્યુએશનમાં એને મૂકવાના હતા, રાઈટ. તો એ સ્પષ્ટ લખ્યું છે કે ઇમેજિન અન અધર પર્સન ઇન અવર સિચ્યુએશન puts a new perspective on our stress problem and so that we can evaluate more clearly. આપણે આપણા જે પ્રશ્ન ઊભા થતા હોય તેમાં કોઈ બીજા વ્યક્તિને મૂકશું અને તેનો સરળતાથી જવાબ મેળવશું, બરાબર. મોર ક્લિયરલી ઓર મોર કામલી, શાંતિથી જવાબ મળશે. સ્ક્રીન એક્સરસાઇઝ આપણને આવી રીતે ઉપયોગી થાય છે. હજી જોઈએ કે આપણી પાસે થોડાક વધારે ક્વેશ્ચન આન્સર્સ છે, જે આપણે રીડ 1 અને 2 એમ 2 રીડ આપણી પાસે હતા સ્ટ્રેસને લગતા, યાર. તો આપણે એ હજી જોઈએ બીજા ક્વેશ્ચન આન્સર્સ, જેથી કરીને બંને રીડ આપણને ક્લિયર થઈ જાય. વિચ થિંગ્સ ક્રિએટ સ્ટ્રેસ ઇન યુ? વિચ થિંગ્સ ક્રિએટ સ્ટ્રેસ ઇન યુ? બરાબર. કઈ વસ્તુઓ તમને સ્ટ્રેસ થી પીડિત કરે છે, તમારામાં સ્ટ્રેસ એટલે કે એક પ્રકારનો તણાવ ઉત્પન્ન કરે છે? તો આપણે જોઈએ. Mind, emotion and body work together. Mind, body, emotions work together. આપણું જે મગજ, આપણી લાગણીઓ એ અને શરીર એક સાથે કામ કરે છે. આ તમને ટ્રુ ઓર ફોલ્સમાં પૂછાય એવી પણ લાઈન છે, રાઈટ. એન્ડ અવર મેન્ટલ કેપેસિટી હેલ્પ અસ ટુ કોન્સન્ટ્રેટ, ટુ ગેધર ઇન્ફોર્મેશન એન્ડ થિંક લોજિકલી, to make rational decisions. Right? I repeat કે આપણે શું થાય તો કે our mental capacity help us to concentrate, to gather information and think logically to make rational decisions. Stress is created if the mind is unable to think logically. સ્ટ્રેસ ક્યારે આવે? આપણે તાર્કિક રીતે, લોજિકલી રીતે વિચારી નથી શકતા, ત્યારે તે શું ઉત્પન્ન કરે છે? સ્ટ્રેસ ઉત્પન્ન કરે છે મગજમાં, બરાબર. ઘણી વસ્તુઓ એવી બની જતી હોય આપણી સાથે એવરીડે લાઈફમાં. ઇમોશન્સ બેર ધ વે ટુ ક્લિયર થિંકિંગ, અને લાગણી હંમેશા એ જે આપણા ક્લિયર થિંકિંગ હોય ને, એકદમ સ્પષ્ટ વિચાર, તેને અવરોધે છે. યુ ટેક લોંગર ટુ ડુ અ ટાસ્ક, બરાબર. તમારે કોઈ કામ કરવામાં ખૂબ વાર લાગે છે. ધીસ ઇઝ વેર વી કમ ટુ નો ધેટ સ્ટ્રેસ હેઝ ગેઇન કંટ્રોલ ઓવર અસ. અને જે વસ્તુ કરવામાં પહેલાં ઇઝી થતું હોય એને વાર લાગે, ખૂબ સમયથી બેઠા હોય રીડિંગ કરવા માટે, આપણે એને ભૂલમાં એક પેજ પણ નથી ફરતું, અડધી કલાક થઈ ગઈ કે એક જ પેજ ઉપર વાંચ્યા કરતો હોય પણ યાદ નથી રહેતું, તો ત્યારે આપણને અહેસાસ થાય છે કે સ્ટ્રેસ આપણી ઉપર કંટ્રોલ મેળવી લીધો છે, સ્ટ્રેસે આપણી ઉપર કંટ્રોલ મેળવી લીધો છે. એન્ડ વી ઓલ્સો રિયલાઇઝ ધેટ મેમરી ફેલ્સ અસ, બરાબર. અને આપણને કંઈ યાદ રહેતું નથી. વી આર અનએબલ ટુ ફિનિશ ધ ટાસ્ક ઓન હેન્ડ. આપણે તે ટાસ્કને સમયસર પૂરું નથી કરી શકતા. ઇવેન્ચ્યુઅલી વી રિયલાઇઝ ધેટ સ્ટ્રેસ હેઝ બીન ક્રિએટેડ ઇન અસ. અને આખરે, ઇવેન્ચ્યુઅલી એટલે આખરે આપણને ખબર પડે છે, આપણે અહેસાસ થાય છે, રિયલાઇઝ થાય છે કે સ્ટ્રેસ એ આપણી ઉપર હાવી થઈ ગયો છે. યસ, મતલબ કે આપણે ખૂબ સ્ટ્રેસમાં છીએ. તો સેકન્ડ જોઈએ આપણે. વિચ આર ધ અફેક્ટ ઓફ સ્ટ્રેસ ઓન યુ? સ્ટ્રેસની કઈ કઈ અફેક્ટ, અસરો છે આપણી ઉપર? તો સ્ટ્રેસ ઇઝ અ સિચ્યુએશન વેર માઇન્ડ, બોડી એન્ડ ઇમોશન્સ ડુ નોટ વર્ક ટુગેધર. ધ રિઝલ્ટ ઇઝ ધેટ our mental capacities fail to work. We are unable to concentrate, remember old and new information and think logically. Right? તો હજી એક સેકન્ડ જે સેન્ટેન્સ છે રીડ કરું છું કે વી આર અનએબલ ટુ કોન્સન્ટ્રેટ, આપણે એકાગ્ર થઈ જ નથી શકતા. રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, આપણે નવી કે જૂની માહિતી યાદ નથી રાખી શકતા. એન્ડ થિંક લોજિકલી, તો આ બધી એક સ્ટ્રેસની અસર થઈ. રાઈટ? ધ રિઝલ્ટ ઇઝ ધ મોર મેન્ટલ કેપેસિટી ફેલ ટુ વર્ક, એટલે કે મેન્ટલ કેપેસિટી આપણી બરોબર કામ કરતી નથી એવું લાગે છે. રાઈટ? હવે જે હું રીડ કરી રહ્યો છું ત્યાં ધ્યાન કે કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર કેન નોટ બી ઇમ્પોઝડ. વધારાનું કંઈ કામ આપણે કન્સ્ટ્રક્ટિવ સારું નથી કરી શકતા અથવા એમાં અટકી જઈએ છીએ. રેશનલ ડે ટુ ડે ડિસિઝન કેન નોટ બી ટેકન. રોજિંદા સામાન્ય નિર્ણયો પણ આપણે ઝડપથી કે સારી રીતે લઈ શકતા નથી. તો તેની ઉપરથી શું ખબર પડે? તો કે આ એક આપણને સ્ટ્રેસની અફેક્ટ છે જે આપણી ઉપર હાવી થઈ ગયેલી છે. ઓકે, નાવ ઇટ ઇઝ રિયલી વેરી
બિગ ક્વેશ્ચન. હાઉ ડુ યુ રિલીઝ સ્ટ્રેસ? તો શોર્ટ નોટમાં પણ પૂછાય છે અને સ્ટ્રેસના એસેમાં પણ આપણને કામ આવે છે, રાઈટ. હાઉ ડુ યુ રિલીઝ સ્ટ્રેસ? તમે કેવી રીતે સ્ટ્રેસને ઓછો કરશો? તો પ્રશ્ન નંબર 3, ક્વેશ્ચન નંબર 3 નો આન્સર જોઈએ. ધ મેઇન કોઝ ઓફ સ્ટ્રેસ ઇઝ મેન્ટલ ડિસ્ટર્બન્સ. બરાબર, સ્ટ્રેસનું મુખ્ય કારણ છે માનસિક રીતે આપણને અસર થવી. ધ માઇન્ડ ઇઝ અનેબલ ટુ થિંક ઇન અ નોર્મલ વે. સામાન્ય રીતથી જે મગજ વિચારતું હોય તે વિચારવાનું બંધ કરી દે છે. સો ટુ બ્રિંગ અબાઉટ normalcy, it is very necessary that stress is released. બરાબર, એટલે નોર્માલિસી મતલબ આપણે એક બહુ સ્વાભાવિક રીતે આપણે એને નોર્મલ કન્ડિશનમાં લાવવું જોઈએ અને આપણે જોવું જોઈએ કે સ્ટ્રેસ ખરેખર રિલીઝ થવો જોઈએ, યાને કે ઓછો થઈ જવો જોઈએ, રિલીઝ થઈ જવો જોઈએ. ઇન ધ ઇનિશિયલ સ્ટેજ, પ્રાથમિક કક્ષામાં જ, વી હેવ ટુ મેક અવર સેલ્ફ કમ્ફર્ટેબલ. આપણે આપણી જાતને કમ્ફર્ટેબલ એટલે કે આરામદાયક બનાવવા જોઈએ. આરામદાયક આપણી જાતને બનાવે એટલે શું? તો કે માનસિક રીતે આપણે કોઈ ચેર ઉપર આરામ ખુરશી પર બેસી નથી જવાનું કે ચાલો હું આરામ થઈ ગયો, તો પણ કંઈ તમને સ્ટ્રેસ છોડશે નહીં. ધીસ ઇઝ પોસિબલ થ્રુ શોર્ટ મેડિટેશન. બરાબર, તમે જે મેડિટેશન કરશો તેના દ્વારા ચોક્કસથી એ તમને સ્ટ્રેસને રિડ્યુસ કરવામાં મદદ કરશે. તો આપણે થોડી વાત સમજાવી, પછી એના રિલીઝ કરવાનો પોઈન્ટ સમજાવ્યો છે, રાઈટ. તો પહેલું કરવાનું છે શોર્ટ મેડિટેશન, અને એમાં કે છે ચૂઝ અ વર્ડ ધેટ સિમ્બોલાઇઝ કામનેસ. એક શબ્દ પસંદ કરો જે શાંતિનો દર્શક હોય. જેમાં આપણે શબ્દ જોયા હતા પીસ, કામનેસ, અથવા કોઈ તમને ગમતો બીજો શબ્દ પણ તમે લઈ શકો જેમાં આપણને બતાવે છે ટ્રેન્ક્વિલિટી. એક શબ્દ હતો અંદર, રાઈટ, એ પણ લઈ શકાય છે. મેડિટેટ ઓન ધ ચૂઝન વર્ડ. શબ્દ જે એમાં આપેલો છે તેને તમે બરાબર એની ઉપર જ મેડિટેટ કરવાનું છે, એ શબ્દો ઉપર મેડિટેટ કરો. વિઝ્યુલાઇઝ સીન્સ દેટ ટાઈ અપ વિથ ધ વર્ડ. એક સીન વિઝ્યુલાઇઝ કરો. એન્ડ સેકન્ડલી, બરાબર, સેકન્ડલી ટેક સમ મટીરિયલ. કોઈ એક વસ્તુ આપણે હાથમાં લેવાની છે, જે આપણે જોયું હતું પાઠમાં સમજાયું ત્યારે સવાલ જવાબમાં પણ, કે તેનું કોઈનું જેનું ઉપરનું પડ હોય ટેક્સચર, તેને આપણે એની સોફ્ટનેસ છે, ખરબચડું છે, શું છે તે મહેસૂસ કરવાનું આપણે, રાઈટ. એટલે એને કીધું કે કોઈ એક મટીરિયલ લો, ક્લોઝ યોર આઈઝ, આંખ બંધ કરો, એન્ડ એક્સપ્લોર ઇટ્સ ટેક્સચર. બરાબર, અને તેની સપાટી, ટેક્સચર એટલે તેનું એક તમે એક્સપ્લોર, અવલોકન કરો એમ, અને તેને મહેસૂસ કરો. ડુઈંગ ધીસ સમ સ્ટ્રેસ વિલ બી રિલીઝડ. આવું કરશો તો તમારો થોડો સ્ટ્રેસ દૂર થશે. સ્ટ્રેસ ઇઝ ઓલ્સો કોઝ વેન ધ બ્રેઇન ડઝ નોટ રિસીવ સફિશિયન્ટ ઓક્સિજન. જ્યારે બ્રેઇનને સફિશિયન્ટ ઓક્સિજન નથી મળતો ત્યારે પણ આપણે સ્ટ્રેસનો ભોગ બનીએ છીએ, રાઈટ. એટલે ઊંડો શ્વાસ લ્યો, પૂરતો શ્વાસ લ્યો. ધીસ કેન બી ડન when we rub our hands together. This can be done when we rub our hand together, right. તો અહીંયા સુધીનો આપણે એ જોઈએ છે કે એ આપણને ઉપયોગી છે કે સ્ટ્રેસને આપણે કેવી રીતે રિલીઝ કરશું. થેન્ક યુ.